તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનો ફરી વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયો અંદર. તો મિત્રો સીસી એક્ઝામ લઈને છે મોટા સમાચાર આવ્યા છે. હવે મિત્રો સીસી ની એક્ઝામની ફાઇનલ તારીખની તો તમને ખબર જ છે. પછી કોલ લેટર ને મિત્રો એ તો ક્યાંથી ડાઉનલોડ થશે તો પછીની વાત છે, પરંતુ એના પહેલા જ મિત્રો ભરતી એક્ઝામ આખો નવો ટ્વિસ્ટ આવી ગયો છે કે ભાઈ નવી પરીક્ષા છે એ હવે નવી તારીખ છે જાહેર કરવામાં આવશે. એનું કારણ શું છે તો કે ભાઈ ભરતી માટે આજે પણ તમારી એક્ઝામ લેવાય છે, એક્ઝામ ઓફલાઈન કરો એવી ઉમેદવારોની માંગ છે. હાલ કાલ રોજ 27/4/2026 ના રોજ છે એ ચૂંટણી પૂરી થઈ 24 તારીખ, અને 27 તારીખે સીધું છે આંદોલન શરૂ કરી દેવામાં આવ્યું છે. અને આંદોલનમાં મિત્રો એક જ માંગ છે ઉમેદવારોની કે ભાઈ અમારે ઓનલાઈન પરીક્ષા છે એ નથી ભરવી, અમારે ઓફલાઈન જ એક્ઝામ છે આપવી છે. તો મિત્રો ઉમેદવારોની ભાઈ આ માંગ સાચી છે ખોટી છે, આની સાથે તમે સહમત છો કે નહીં એ ખાસ કરી કોમેન્ટની અંદર જણાવજો કે ભાઈ પરીક્ષા ઓનલાઈન લેવાવી જોઈએ કે ઓફલાઈન લેવા જોઈએ. અમારા મત પ્રમાણે છે મિત્રો પરીક્ષા ઓફલાઈન લેવાય છે એ જ વધુ સારું છે, કારણ કે મિત્રો એમાં ક્યાંય પણ પ્રશ્ન આડાવડા અથવા એવું કંઈ ન થાય. કારણ કે ઓનલાઈન જે પણ પરીક્ષા લેવાય છે એમાં મિત્રો કેટલી ગોલમાલ થઈ જતી હોય તો તમને ખબર જ છે. પાછલી મિત્રો જેટલી પણ ભરતી ઓનલાઈન લેવાયેલી છે એની અંદર તમને ખબર જ હશે કે ભાઈ શું નહીં ને શું થયું છે. અને ઓલમોસ્ટ આગળ પણ મિત્રો આંદોલનો આના ઉપર થયા હતા કે ભાઈ ભરતી ઓફલાઈન લેવાવી જોઈએ, પરંતુ હજુ સુધી એવું કંઈ થયું નથી. આ વખતે મિત્રો ઉમેદવારોએ ફરી આંદોલન શરૂ કર્યું છે અને કીધું છે કે ભાઈ ભરતી ઓફલાઈન લેવાવી જોઈએ. એના અમુક પોસ્ટરો પણ સામે આવેલા છે, એની પણ હું તમને ચર્ચા કરી આપું. અહીંયા તમે જોઈ શકો ભાઈ સીસી ની જે પણ એક્ઝામ છે એ ઓફલાઈન લેવાવી જોઈએ એ પ્રમાણે ઉમેદવારોએ માંગ પણ મિત્રો કરેલી છે. 27 તારીખનો રોજ છે મિત્રો અહીંયા આંદોલન છે કરવામાં આવેલું. ત્યાં તમે જોઈ શકો ચાલો ગાંધીનગર એ પ્રમાણે મિત્રો રવિવારના દિવસે 27 એપ્રિલના રોજ છે મિત્રો સમય મિત્રો હજુ સુધી આમાં જણાવેલો ન હતો, પરંતુ એ સમયને બધું ફિક્સ પણ થઈ ગયું હતું. અને ગાંધીનગર મિત્રો આંદોલન છે શરૂ કરવામાં આવ્યું હતું એ પ્રમાણે પોસ્ટર પણ આવ્યા છે. 27 એપ્રિલ 2026 સોમવારના દિવસે મિત્રો આ આંદોલન છે શરૂ કરવામાં આવ્યું હતું, એટલે કે કાલના રોજ છે ઓફલાઈન લેવાવી જોઈએ. અને સીસી ના ઉમેદવારોને આ બાબતે ન્યાય પણ મળવો જોઈએ. ઘણી રજૂઆતો અને આવેદન પછી પણ છે કોઈ પણ મિત્રો પરિણામ છે નથી આવ્યું. એના માટે હવે ગાંધીનગરની અંદર છે 27 તારીખના રોજ છે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. એટલે જો મિત્રો આંદોલનના આ કારણે છે જો તમારે ન્યાય કાયદેસર રીતે મળશે તો મિત્રો તમારી પરીક્ષા છે હજુ થોડીક પાછળ ધકેલાશે ને તમને છે મિત્રો તૈયારી કરવાનો વધુ મોકો પણ મળી શકે છે. આની સાથે મિત્રો મોડેલ પેપરની જો આપણે વાત કરેલી છે તો ટેલિગ્રામ ઉપર મિત્રો લગભગ 70% મિત્રોને છે આપણે મોડેલ પર આપી દેલા છે, કારણ કે જે પણ નવા મિત્રો એડ થયા છે એને ઘણા નથી મળી તો એને પણ ટૂંક સમયની અંદર છે મળી જશે. તો ખાસ કરી કોમેન્ટની અંદર છે એ જણાવી દેજો કે તમને મળ્યા છે કે નહીં મોડેલ પર. અને એની સાથે મિત્રો જો નથી મળ્યા તો હું કોમેન્ટની અંદર તમને આપી દઈશ. સમય છે મિત્રો હજુ સુધી આમાં પણ જણાવેલો નહોતો, પરંતુ 27 તારીખનો રોજ છે એ ફાઇનલી મિત્રો આંદોલન છે કરવામાં આવેલું હતું. એટલે તારીખમાં હજુ ફેરફાર છે થઈ શકે છે. અને મિત્રો મેઇન પ્રશ્ન કે ભાઈ ઓફલાઈન પરીક્ષા ઘણા એમ કે ઓફલાઈન પરીક્ષાની ભાઈ કઈ જરૂર નથી, તો ઓફલાઈન પરીક્ષા કેમ જરૂરી છે તેના અહીંયા 4 મુખ્ય મહત્વના કારણો પણ છે અહીંયા લખેલા છે. એ પણ તમે જોઈ શકો છો. ભાઈ ઓફલાઈન પરીક્ષા મિત્રો 100% હવે પરીક્ષાઓ છે એ ઓફલાઈન જ લેવાવી જોઈએ. આ વાત સાથે જો તમે સહમત હો તો વિડીયોને લાઈક કરી દેજો. અને મિત્રો જો આવનારા સમયમાં કંઈ પણ ફેરફાર થશે તો એ માહિતી પણ હું 100% તમારા સુધી પહોંચાડતા રહીશું. એના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયો.